હાલો રામ રામ ને સીતારામ દાયરાને આજે જો અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે નવા વર્ષની 2023ની શરૂઆત આપણે આ લીલીછમ વનરાઈથી જ કરીએ, કારણ કે માં ધરતી, માં ગાય માતા, ત્યાંથી શરૂઆત કરીએ. કારણ કે જો ધરતી લીલીછમ ન હોય તો આપણે ગમે એવું કરીએ તો જો આવ્યો આ સનેડો અને ઉભે જા પછીમાં આપણે છે ને નવા વર્ષની એવી તમે ઉજવણી કરો કે જેની જરૂર હોય ને એને બધું મળ્યા રહીએ. લોકો આપણે ખોટા ખર્ચા કરવા એમાં જો આપણા કંઈ પણ થોરે નહીં લાગે, ખોટા પૈસા વેફડે નાખો, ઉજવણી કરો એ હાસું તમારું બધું છે. પણ મારું કહેવાનું એ છે કે
ગાયોને લીલું નાખો તો એને જરૂર છે ને, એને પેટનો ખાડો પૂરાઈ જાય તો એ આહિક દીહે કે નાના ભાઈ આણી આ કીધું એ બરાબર છે. પછી શેકલાઓની શરણી નાખો તમે, તમારે શું જોઈએ પ્રમાણે. કીડીની તમે કોઈ કીડિયારું પૂરો, એ જરૂરમંદ જેટલા જે હોય ને એને આપણે દઈએ ને એ થોરે લાગે, આપણું દીધલ થોરે લાગે, એ માણાની થોરે લાગે. પછી અમુકની એવા ગરીબ લોકો છે કે જેને કોઈ જે સારા ચોપડાનું સારા ઠેલાનું મોં નથી જોયું, એવા ઘણા લોકો છે. છોકરાઓને ભણ્યું હોય પણ એને મા બાપની પરિસ્થિતિ નબળી હોય તો એને કોઈ સારો દફતર ઠેલો લઈ દો, સારી ચોપડીયું લઈ દો તો એ વરસની નવા વરસની ઉજવણી થઈ જાય. અને જે જરૂરમંદ છે ને એને એના પૂરતું તો એ તમને 12 મહિનાને આહિક આપી દે. આપણે બીજા કરીએ ખોટા ખર્ચા, એ આપણે એક દીની મજા કરે, ઘડીક વાર કરે કે વાહ વાહ ભાઈ વાહ, પણ એને આજ તમે દીહો ને જરૂરમંદ હોય એને બધામાં આવે છે, નામ લેવાની કંઈ જરૂર નહીં. એની આહિક તમને જ્યાં સુધી એના પાસે વસ્તુ રહી છે ને ત્યાં સુધી કાયમ તમારા માટે આશીર્વાદ બની છે. મારો કહેવાનો ભાવાર્થ એ છે, કોઈને દુઃખ પહોંચાડવાનો નથી, પણ આપણે જેટલી જરૂરમંદ માણસ હોય ને એની બધું તમે કરો, એ રીતે કરેલી ઉજવણી કરો એટલે આપણું થોરે લાગીએ એ આપણે સફળતા કરો ને, કારણ કે હકથી કરો, હકથી ખાઓ ને હકથી કરો. એ